ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એટલે હિંમતનું કામ કહેવાય છે, પરંતુ જો સત્ય બહાર લાવવાની કોશિશ જ કોઈના જીવ માટે જોખમ બની જાય તો એ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી રહેતો, એ આખી વ્યવસ્થાની નિષ્ફળતા સાબિત કરે છે. આરટીઆઈ જે કાયદો સામાન્ય નાગરિકની સત્તા સામે પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે, એ જ આરટીઆઈ કરનાર વ્યક્તિને જો માર મારવામાં આવે તો પછી સામાન્ય માણસે સત્ય બહાર લાવવાની હિંમત કેવી રીતે કરશે? ગીર સોમનાથ જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આરટીઆઈ કરનારા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના વીરપુર ગામના રહેવાસી હેમેન્દ્ર ધુડિયા દ્વારા ગામની ગ્રામ પંચાયત અંગે માહિતી મેળવવા આરટીઆઈ કરવામાં આવી હતી, પરંતુ આરટીઆઈ જ તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ. આરોપ છે કે ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા જાસ્મીનભાઈ જાસાણીયા, સરપંચના પતિ નટુભાઈ જાસાણીયા તેમજ ડોવિલ જાસાણીયા અને ગોપાલ નામના વ્યક્તિઓએ મળીને હેમેન્દ્ર ધુડિયા પર હુમલો કર્યો અને ધોકા વડે માર માર્યો. આ સમગ્ર ઘટના પીડિતને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને આ વિડીયો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. હુમલો બાદ પીડિતને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પીડિતે તાલાલા પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ ઘટનાએ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે કે શું હવે ગ્રામ વિસ્તારોમાં લોકોને કાયદાનો ડર રહ્યો નથી? જો આરટીઆઈ કરનાર વ્યક્તિને જ આ રીતે માર મારવામાં આવે તો પછી ભ્રષ્ટાચાર સામે કોણ અવાજ ઉઠાવશે? ઘણી વખત આવા હુમલાઓનો હેતુ એક જ હોય છે: આતંક ફેલાવવો, બીજાને ડરાવવો, જેથી કોઈ સત્ય બહાર લાવવાની હિંમત જ ન કરે. આ ઘટના માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, પરંતુ તે સમગ્ર વ્યવસ્થા માટે ચેતવણી સમાન છે. જો આરટીઆઈ કરનાર લોકો જ સુરક્ષિત નહીં રહે તો પારદર્શિતાની વાતો માત્ર કાગળ પર જ રહી જશે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને આરોપીઓને ક્યારે કાયદાની પકડમાં લાવે છે, કારણ કે આવી ઘટનાઓમાં ઝડપી અને કડક કાર્યવાહી જ લોકોમાં વિશ્વાસ જાળવી રાખે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.